તમને આનંદ જોઈએ, તમને શાંતિ જોઈએ, તમને સુખ જોઈએ, પણ એ સંસારમાં નહીં મળે. કારણ કે સંસાર તો પોતે જ અસારહ ખલુ સંસારઃ દુઃખ રૂપી વિમોહક, દુઃખરૂપ છે. મીરાબાઈ કહે છે સંસારીનું સુખ એવું ઝાંઝવાના જળ જેવું. ઝાંઝવાના જળ દેખાય હોય નહીં, એમ સંસારમાં સુખ દેખાય હકીકતમાં હોય નહીં. પુત્રમાં, પરિવારમાં, પૈસામાં, સત્તામાં, સંપત્તિમાં સુખ દેખાય છે, હકીકતમાં છે નહીં. કારણ કે એ જ બધી વસ્તુ માણસને દુઃખી કરવામાં પણ નિમિત્ત બને છે. એ જ પૈસો દુઃખી કરી નાખે, એ જ સંતાન દુઃખી કરે. ત્યાં સુખ દેખાય છે નહીં. એટલે ઝાંઝવાના જળ જેવું. એક ભાઈ છે ને દોડતા દોડતા એક દુકાને ગયા. ત્યાં જઈને દુકાનવાળાને કહ્યું, ભાઈ 100 ગ્રામ હળદર પાવડર આપો, 100 ગ્રામ ધાણા જીરું, 100 ગ્રામ મરચાંનો પાવડર આપો, 5 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને 1 કિલો ખાંડ આપો. લિસ્ટ તરત બહાર કાઢીને વાંચવા માંડે. પછી કે ઝટ કરો, મારી પાસે ટાઈમ નથી. દુકાનવાળો જોતો રહ્યો. તો આ કે જુઓ છો શું, ઉતાવળ કરો, ઝટ કરો. એ કે ભાઈ તમે ખોટી જગ્યાએ આવ્યા છો, જરા આમ દુકાનનું બોર્ડ તો વાંચો. આ દવાની દુકાન છે, આ કિરાણા સ્ટોર નથી, દવાની દુકાન છે. અહીંયા ઘઉં, ચોખા ને મરચું ને હળદર ને ધાણા જીરું એ બધું ન મળે. તમે ખોટે સરનામે આવ્યા. એમ સંસારની પાસે તમે સુખની ઈચ્છા કરો, આનંદની ઈચ્છા કરો, શાંતિની ઈચ્છા કરો, એટલે સંસાર પોતે એમ કે તમારી મતિ મારી ગઈ, ખોટે સરનામે આવ્યા છો ભાઈ, અહીંયા આ બધું ન મળે. એટલા માટે માણસને સાચું સરનામું જોતું હોય તો એ મંદિર જાય, એને સાચું સરનામું જોતું હોય તો એ સંતોની પાસે જાય, એને સાચું સરનામું જોતું હોય એ સત્સંગમાં આવે. અહીંયા એ બધી માગણી મૂકે તો મળે. ભગવાન આનંદ સ્વરૂપ છે અને ભગવાન નિત્ય છે, અને તેથી નિત્ય આનંદ ભગવાનથી જ મળે. ભગવાન સુખ રાશિ છે, અખૂટ સુખ છે, ખજાનો, ત્યાંથી સુખ મળશે.